કેમ છો બધા? આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને ટેલી વિશે થોડી થોડી નાની મોટી વાત કરી હતી. અને છેલ્લા એપ્રોક્સિમેટલી અઠવાડિયા એકથી આપણે અલગ અલગ વર્કશોપને અટેન્ડ કરી રહ્યા છીએ. અને એમાંનો જ એક વર્કશોપ આજે આપણે અકાઉન્ટિંગ ઉપર પણ આજે જવાના છીએ. તો કેટલા લોકો તૈયાર છે? મને જરા કોમેન્ટ, તમારા હાથ મજબૂત કરી નાખજો, તો મને બી ખ્યાલ આવે. મારો અવાજ જરા તમને પહોંચી રહ્યો હોય તો મને એકવાર યસ રિપ્લાય આપી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે. ચેટ બોક્સમાં મને રિપ્લાય આપજો. મારો અવાજ તમને જો પ્રોપરલી આવી રહ્યો હોય તો મને મેસેજ એક કરી દેજો કે અવાજ મારો તમારો સુધી પહોંચી રહ્યો છે. યસ, થેન્ક યુ. ઓકે, સરસ. થેન્ક યુ જીગર. ઓકે નીલમ, થેન્ક યુ. ઓકે, નીલમ સુધી અવાજ, મતલબ બધા સુધી. થેન્ક યુ સર. ગ્રેટ ગ્રેટ સર. મનન સર, મને નવાઈ લાગી સર. તમારો મન મહેતા. ઓકે. થેન્ક યુ, થેન્ક યુ. અનમ્યુટ નો ઓપ્શન આપ્યો છે સર, જો તમને ટાઈમ હોય તો આવી શકો છો સર. ઓકે, કઈ કામમાં લાગે છે સર. ઓકે ઓકે, સરસ. દરબાર બિપિન. ઓકે, બરાબર, અવાજ મારો તમારા સુધી પહોંચી રહ્યો છે. સરસ, તમે બધા રિપ્લાય આપી રહ્યા છો. ઓકે, તો બીજું હું તમને એ પૂછી રહ્યો છું કે અહીંયા જે લોકો બેઠેલા છે, જે મિત્રોએ આ સેશનને જોઈન કર્યું છે, મને થોડું તમારા વિશે કહી દેજો કે એકચ્યુઅલમાં તમે ક્યાંથી જોઈન કર્યું છે, મતલબ ક્યાંથી છો, તમારું લોકેશન શું છે, તમે ક્યાંથી છો. એક થોડું મને આ ક્લિયર થઈ જાય તો મને બી ખ્યાલ આવે કે મારી સાથે અત્યારે જે ઓકે કોઈટાથી છે કોઈ લોકો. સરસ, વેરી ગુડ. ઓકે, કોઈટા. સરસ, ગ્રેટ ગ્રેટ. પાટણ, વામૈયાથી છે. વેરી ગુડ, થેન્ક યુ. ओके, और ઓકે ઓકે સર. મનન સર, અમારે તમારા પાસેથી શીખવાનું છે. આ સ્ક્રીન કોઈ શેર કરી હોય તો પ્લીઝ એકવાર ક્લોઝ કરી લેજો. કોઈ સ્ક્રીન શેર કરેલી છે મારા ખ્યાલથી. ઓકે, પાલનપુરથી છે, વાસણાથી છે. ઓકે, સરસ, ગ્રેટ. ઓકે, શક્ય હોય તો તમારું ક્વોલિફિકેશન બી મને થોડું જણાવી દેજો કે તમે શું ક્વોલિફિકેશન છે, મતલબ આપણે કેટલો અભ્યાસ કરેલો છે, તો મને બી ખ્યાલ આવે થોડો. થોડો તમારો ક્વોલિફિકેશન જે કહીએ છીએ આપણે, કેટલું ભણેલા છો તમે? બીએ. સરસ. ઓકે, સરસ. તો જેથી કરીને આપણે જે 3 વાગ્યાનો ટાઈમ બધાને આપ્યો છે, તો આપણે એ એક્ઝેક્ટ ટાઈમ ઉપર આપણે સ્ટાર્ટ કરી શકીએ. જેથી કરીને જે બધા જ મિત્રો પોતપોતાનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ લઈને અહીંયા આવ્યા છે, તો એ પણ આપણે વેસ્ટ ના થાય, તો એ બી વધારે આપણે થોડું ધ્યાન રાખશું. ગ્રેટ. ઓકે, સરસ. કોમેન્ટમાં થોડું મને જણાવો. બીએ કમ્પ્લીટ, બીબીએ. ઓકે, વેરી ગુડ. ઓકે, સરસ સરસ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ઓકે, સરસ. ઓકે, અમારી કેટલા લોકો અહીંયા એવા છે કે જે લોકો ટેલી શીખીને બેઠા છે, ટેલી આવડે જ છે, જેના ટેલીનું નોલેજ છે અથવા અકાઉન્ટિંગ ક્લિયર છે, તો એ લોકો મને થોડું કહી દેજો તો ખ્યાલ આવે. ટેલી કેટલા લોકોએ શીખેલા છે? ટેલી જો તમને આવડતું હોય તો મને કોમેન્ટમાં જણાવો. યસ યસ, થેન્ક યુ સર. ઓકે, બીજા કોઈ? ઓકે, સરસ, ગ્રેટ. ઓકે, સ્ક્રીન શેર મેં કરેલી છે, તમને દેખાઈ રહી છે કે કેમ? તો સ્ક્રીન શેર મેં કરી છે, તો મેં સ્ક્રીન શેર કરી છે, પાવર પોઈન્ટ સ્લાઇડ છે. જો તમને દેખાઈ રહ્યું હોય તો યસ રિપ્લાય આપજો.
મેં સ્ક્રીન શેર કરી છે મારા તરફથી. યસ યસ આશિન જીગર, થેન્ક યુ સો મચ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણા સેશનની આજની જે વાત છે અને આપણા કામને આગળ વધારીએ છીએ. ઓકે ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ, જો તમે ટેલી શીખવા માંગો છો, ટેલી ને તમારા કેરિયરને એક તમારું પાર્ટ બનાવવા માંગો છો, તો આજે હું તમને વાત કરવાનો છું. એક તો ટેલી શું છે અને ટેલીના અંદર શું શું ઓપ્શન ઉપર આપણે સ્ટડી કરવાના છીએ, આગળના સેશન્સમાં આપણે શું કવર કરશું, અને અકાઉન્ટિંગનું એક પાર્ટ 1 જે બેઝિક સ્ટેપથી સ્ટાર્ટ કરશું. અને જો તમે લાસ્ટ સુધી બન્યા રહેશો તો ટેલીની એક થોડી નોર્મલ એક ટિપ્સ છે, ટ્રિક છે, લાસ્ટની અંદર હું તમને શેર કરવાનો છું કે અગર એ વસ્તુઓ તમે અગર જો પ્રિપેર કરી દો છો તો તમે ઝડપી અને ફટાફટ ટેલી શીખી શકો છો. તો એ પણ હું તમારી સાથે શેર કરીશ. પરંતુ તમારે એના માટે સેશન એન્ડ સુધી જોવો જરૂરી છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ, અત્યારે મારા સામે જે સ્લાઇડ છે એમાં હું તમને વાત કરીશ કે ટેલી શું છે અને એની અંદર આપણે કયા કયા ટોપિક્સને કવર કરવામાં આવતા હોય છે, તો એને વિશે આપણે સમજવાનું છે. પહેલા જ મારો ક્વેશ્ચન છે, ટેલી જે સોફ્ટવેર છે એ શાના માટે યુઝ થાય છે? જે લોકોને ખ્યાલ છે તો એકવાર કોમેન્ટમાં મને બતાવજો કે ભાઈ ટેલી છે આ સોફ્ટવેર છે જે આપણે શીખવાના છીએ, તો ટેલી સોફ્ટવેર આપણે શાના માટે અથવા શામાં યુઝ થાય છે? એકાઉન્ટ માટે યાસીન, થેન્ક યુ, સરસ. બીજા કોઈ? એકાઉન્ટ મેનેજમેન્ટ માટે, સરસ. ઓકે, સરસ, ગ્રેટ 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 ગ્રેટ. અકાઉન્ટિંગ માટે આપણે યુઝ કરીએ છીએ, મોસ્ટ ઓફ બધાને ખ્યાલ છે. અકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ ટેલી, રાઈટ ને? ઓરિજિનલમાં તો અકાઉન્ટ એક સબ્જેક્ટ છે, બરોબર ને? બટ ટેલી એના અંદર એટલું જબરદસ્ત કામ કર્યું છે, એટલું જબરદસ્ત કામ કર્યું છે, એકાઉન્ટિંગના એટલા ફીચર્સને એટલા સિમ્પલ બનાવી દીધા છે કે આજે અકાઉન્ટિંગ નામાનું કંઈ પણ કામ કરવું હોય ને તો લોકો ટેલી શબ્દ બોલે છે. ભલે એમના ત્યાં એમની શોપ હોય, કંપની હોય, ફેક્ટરી હોય, એમના ત્યાં સોફ્ટવેર ભલે બીજું ચાલતું હોય, ચાહે મિરેકલ હોય યા બીઝી હોય, વોટએવર કોઈ બી સોફ્ટવેર ચાલતું હોય, આજના દિવસમાં બી એ એવું કહે છે કે તમારે સોફ્ટવેર નંખાવ્યું તો આ નંખાવ્યું, શું નંખાવ્યું? કે ટેલી. જ્યારે ખરેખર અમે અંદર જઈને જોઈએ તો ખબર પડે છે કે ઓરિજિનલમાં એમને ટેલી બીજું કંઈક સોફ્ટવેર નાખ્યું છે. તો ટેલીની આટલી પ્રેઝન્સ છે. ઓકે, અકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ ટેલી વર્ડ છે. જે રીતે ટાટા ઇઝ ઇક્વલ ટુ ટ્રસ્ટ, ટાટા એટલે વિશ્વાસ, રાઈટ ને? ટાટાની કોઈ પણ પ્રોડક્ટ આપણે ખરીદો એટલે વિશ્વાસ. તો અકાઉન્ટિંગમાં પણ કંઈક આવું જ છે. અને અકાઉન્ટિંગની અંદર પણ આટલો વિશ્વાસમાં જો બનાવ્યો છે ટેલીએ, તો એના પાછળ બી એ લોકોની પુષ્કળ મહેનત છે. એના કારણે આપણે ફક્ત ટેલી કોર્સ કરી લઈએ છીએ અને ટેલી શીખીને બી આપણને જોબ મળી જાય છે. તો માર્કેટમાં એની કેટલી વેલ્યુ હશે, કારણ કે એક કંપનીનો ઓનર છે, જે શોપ છે, બિઝનેસ છે, એ લોકો પોતાના બિઝનેસની અંદર સોફ્ટવેર યુઝ કરે છે, તો એનું કેટલું વેલ્યુ હશે એ આપણે સમજી શકીએ છીએ. આજે આપણે સમજવાના છીએ. જે મારી વાત વચ્ચે થાય છે, તમારા કોઈ ક્વેશ્ચન્સ, ક્વેરી હોય તો નોટ ડાઉન કરતા રહેજો. શક્ય હશે તો લાસ્ટમાં આપણે કવર કરી લેશું, બરોબર છે? નેક્સ્ટ સ્લાઇડ ઉપર હું જઉં છું. અહીંયા તમને મેં આઈટી સેન્ટરનો જે પ્રોગ્રામ અમારો ટેલી ચાલે છે, તો એના વિશે આના અંદર અમે પ્રેઝન્ટેશનમાં બતાવીએ છીએ, તો જેથી કરીને આજે તમને બી ખ્યાલ આવી જાય. કારણ કે મારે તમને ટેલી એ લેવલનું બતાવવાનું છે કે જ્યારે આપણે આ 3 થી 4 દિવસનો ડેમો કમ્પ્લીટ કરીએ ત્યાં સુધીમાં તમે એકાઉન્ટને સરસ રીતે સમજી જાઓ, સરસ રીતે એકાઉન્ટ કરતા શીખી જાઓ. એ મારો મેઇન ઉદ્દેશ છે. અહીંયા તમે જુઓ છો તો આઈટી સેન્ટરનો આપણો BCIT યાની કે બ્રિજ કોર્સ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એની અંદર આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો કોર્સ ચાલે છે, રાઈટ? તો એની અંદર આપણે બેઝિક ઓફ અકાઉન્ટિંગ અને એને કમ્પ્યુટરાઇઝ અકાઉન્ટ કઈ રીતે કરવું, યાની કે બેઝિક અકાઉન્ટ યાની કે નામું કઈ રીતે લખાય છે એના વિશે આપણે વાત કરીએ છીએ. પછી કમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ હોય તો એને કમ્પ્યુટરમાં કઈ રીતે અકાઉન્ટ લખી શકાય, એ અકાઉન્ટ લખવાથી કંપનીને આપણને શું શું ફાયદા થતા હોય છે એની વાત કરીએ છીએ. એનાથી એના અંદર ઘણા બધા ફીચર્સ આવેલા છે સોફ્ટવેરની અંદર, તો એની પણ આના અંદર વાત કરવામાં આવે છે. એના પછી અમે ઇન્વેન્ટરી ઉપર જઈએ છીએ, યાની કે સ્ટોક આઇટમ વાઇઝ બિઝનેસનું જે માલ છે સ્ટોક પ્રમાણે એકાઉન્ટ મેન્ટેન કરવું છે તો એ કઈ રીતે થઈ શકે છે. અને પછી ટેક્સેશન યાની કે જે કાયદાકીય કર હોય છે, ગવર્મેન્ટ જે ટેક્સેસ લગાવે છે, તો કઈ રીતે મેનેજ થઈ શકે છે, તો એ પણ બતાવવામાં આવે છે. અને લાસ્ટમાં જનરેટિંગ ધ રિપોર્ટ અને પ્રિન્ટિંગ રિપોર્ટ, યાની કે આના અંદર
બધું જ કામ કર્યા પછી એકાઉન્ટિંગ નું આપણે બધું કામ કરી લઈએ તો એના રિપોર્ટ્સ કઈ રીતે જનરેટ થાય છે એને પણ જોવામાં આવે છે, બરોબર છે. તો અહીંયા સુધી મારા ખ્યાલથી તમને ખ્યાલ આવી ગયો હશે. આ જ ડેમો લેક્ચરની અંદર આપણે બિઝનેસ કેસ સ્ટડી પણ થોડી સમજવાના છીએ કે જેથી કરીને તમે ખ્યાલ આવી શકો કે કંપનીની અંદર કઈ રીતે અકાઉન્ટ્સ બધા મેન્ટેન કરતા હોય છે. સાથે સાથે આપણે પ્રોજેક્ટ વર્ક પણ બતાવવાના છીએ કે અમુક પ્રોજેક્ટ પણ આપણે શેર કરશું. હવે બીજા નંબરમાં આપણે ટેલી શીખીએ છીએ તો ઘણીવાર કોર્સ તો કરી લઈએ, બટ કોર્સ કર્યા પછી અથવા શીખ્યા પછી આપણને ઘણીવાર એવા ઘણા બધા લોકોની વાત નજરમાં આવતી હોય છે, એટલા માટે હું શેર કરું છું કે અકાઉન્ટ લોકો શીખતા હોય છે, બરોબર છે. અને શીખ્યા પછી એનો ઇન્ટરેસ્ટ જ હોય કે ભાઈ અકાઉન્ટિંગમાં જોબ મળી જાય છે, આ વાત સાચી છે. બટ એવા અમુક લોકો કોર્સ કરી નાખે છે પાછળથી એનું કશું વેલ્યુ કદાચ રહેતું નથી. તો અહીંયા હું તમને ક્લિયરિટી કરી દઉં, એક 100% શ્યોરિટી કહી દઉં કે આમાં આઈટી સેન્ટર તમને કહે છે યા તો ફિર કમલેશભાઈ કહે છે તો એના માટે કરીને આ શીખવું જરૂર નથી. આ એટલા માટે શીખવું જરૂરી છે કે માર્કેટની નીડ છે, માર્કેટની જરૂરિયાત છે. તો આ જરૂરિયાત, આ નીડ, આ રિક્વાયરમેન્ટ શું છે એ કઈ રીતે ખબર પડશે? તો જુઓ સ્ક્રીન ઉપર તમને દેખાયેલું છે કે કોઈ પણ કંપની હશે, કોઈ પણ બિઝનેસ હશે, અકાઉન્ટિંગનું તો તે લખવું જ પડશે, પણ એને કેમ જરૂરી છે તો એના ટોપિક્સ તમને અહીંયા દેખાશે. ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ પહેલો ટોપિક તમને કહી દઉં તો કંપનીના ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ ને બધું તૈયાર કરવું હોય તો એના માટે જોઈએ જ એકાઉન્ટ, બરોબર છે. સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કમ્પ્લાયન્સ જે હોય છે તો એના પ્રમાણે જે ટેક્સેશન હોય છે, કારણ કે અમુક ટાઈમ સુધી ઠીક છે કે ભાઈ બિઝનેસ નોર્મલી કરી લે, બટ બિઝનેસ જયારે મોટો થઈ જતો હોય છે એના અંદર એને ટેક્સ ઉઘરાવવાનો થતો હોય છે, જે રીતે અત્યારે જીએસટી ચાલે છે. તો અગર જો વેપારી એ જીએસટી સાથે કામ નથી કરતો તો પણ એ પોતાનો બિઝનેસને આગળ ગ્રોથ નથી કરાવી શકતો. એના માટે ઇન્વેસ્ટર રિલેશનશિપ યાની કે અગર કંપની મોટી થઈ જાય છે તો ત્યારે કંપની મોટી થઈ જાય છે તો એના અંદર ઇન્વેસ્ટર યાની કે કમ્પ્યુટર ઇન્વેસ્ટર જે કહીએ છીએ આપણે, તો એ રોકાણ ત્યારે કરતા હોય છે કે જ્યારે એમના રિલેશન ને બધું બનાવો તો આ આંકડા માંગતા હોય છે. એ રીતે ફાઇનાન્સ ધંધો ક્યાં જગ્યાએ કઈ રીતે ચાલી રહ્યો છે, કંપનીમાં પ્રોફિટ છે, લોસ છે, રાઈટ, કંપનીની લાયબિલિટીઝ કેટલી છે યાની કે કંપનીની કેટલી જવાબદારીઓ છે, દેવા કેટલા છે, લોન્સ કેટલી ચાલે છે, બધા રિપોર્ટ જોવા પડે. કંપનીના નવા સ્ટેપ લેવા હોય તો એમને રિસ્ક લેવું, રિસ્ક મેનેજમેન્ટ પણ કરવું હોય તો પણ જરૂર પડતી હોય છે, ઓડિટનું કામકાજ છે, કોસ્ટ અકાઉન્ટ એમની પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટનું એક્ઝેક્ટ કોસ્ટ કેટલામાં આવી રહ્યો છે, કારણ કે ઘણી કંપનીઓ રો મટીરિયલ પરચેસ કરતી હોય, અલગ અલગ રો મટીરિયલ હોય, પછી એને એસેમ્બલ કરે, એસેમ્બલ કરીને પછી શેર કરતા હોય છે, પ્રાઇસ અને બધું કરતા હોય છે. તો આ બધા જ ટોપિક આના અંદર કવર થતા હોય છે. એટલે આ શીખી રહ્યા છો તમે, એ એવું નથી કે હું કહી રહ્યો છું એટલા માટે તમે શીખી રહ્યા છો. આ માર્કેટની નીડ છે, દરેક બિઝનેસની અંદર જરૂરી હોય છે. અસેટ મેનેજમેન્ટની વાત કરી દઈએ આપણે, ધંધો છે તો ધંધાનું અસેટ્સ એટલે મિલકત, રાઈટ ને. કંપનીની જે મિલકત છે એ મિલકતનું આખું જો મેનેજમેન્ટ કરવું હશે તો એના માટે પણ આ બધું નોલેજ હોવું જરૂરી છે. તો આ બે ત્રણ સ્ટેપ મેં તમને શેર કર્યા છે. અને કેટલા લોકો અહીંયા એવા છે કે જે અકાઉન્ટિંગ ને બધું શીખ્યા પછી જોબ કરવા માંગે છે, રાઈટ ને. તો મને કોમેન્ટમાં થોડું બતાવશો તો હું બતાવી શકીશ કે અકાઉન્ટિંગની જોબ ઓપોર્ચ્યુનિટી ક્યાં રહેલી છે, એ શીખ્યા પછી તમને ક્યાં ક્યાં ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. તો અહીંયા જે હાય સર રેકોર્ડિંગ શકો છો કેમ? ઓકે ઓકે, અમે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી લીધું છે, તમને રેકોર્ડિંગ મળી જશે હા પેલા ચંદ્રાશ. ઓકે, જોબ પર સેટલ થવા માટે યસ, ઓકે ઓકે સરસ, જોબ માટે સરસ, ઓકે. ખુદનો બિઝનેસ પણ કરવો હોય તો પણ કામ આવે છે, ગ્રેટ, સરસ. પોતાનો બિઝનેસ કરવા માટે પણ આપણે જરૂર પડે છે અને જોબ કરવી હોય તો પણ તમને આનું નોલેજ બહુ જરૂરી હોય છે. આ એક એવું સ્કિલ છે, અકાઉન્ટિંગ સ્કિલ, કે કંપનીના ઓનર અથવા જે બિઝનેસમેન છે એ પણ લોકો આની સ્કિલ શીખતા હોય છે અને અગર એમ્પ્લોય પણ છે તો એ પણ આ સ્કિલ શીખવાતા હોય છે. બંનેની જરૂરિયાત હોય છે. અને આના માટે વાત કરું તો થોડા કંઈક ઓપ્શન અમે સિલેક્ટ કરેલા છે, હું તમને તમારી સામે શેર કરું છું. અગર જો તમે કમ્પ્યુટર ની અંદર ટેલી ને બધું તમને આવડી જાય છે, તમને શીખી જાઓ છો, એ શીખ્યા પછી
તમને આટલી ઓપોર્ચ્યુનિટી છે. પહેલું તમને સેક્ટર કહી દઉં, ફાઇનાન્સ સેક્ટર. ફાઇનાન્સ બહુ મોટું સેક્ટર છે દોસ્ત. બેન્કિંગ સેક્ટર ને પછી બૂમ લગાવતું અને તો ફાઇનાન્સ સેક્ટર છે. કઈ રીતે કરવું જોબ માટે? ઓકે, લાસ્ટમાં બધા ક્વેશ્ચન આપણે લઈ લેશું. અત્યારે જે બી તમારા ક્વેશ્ચન છે અંદર નાખી દો અથવા લાસ્ટમાં લઈ લેશું. જેટલા બી ક્વેશ્ચન છે તમે રાખજો તૈયાર. ફાઇનાન્સ સેક્ટરમાં આપણે જોબની વાત, જોબ ઓપોર્ચ્યુનિટી ક્યાં રહેલી છે એની વાત કરીએ છીએ. બીજા નંબર પર બેન્કિંગ સેક્ટર. ફાઇનાન્સના ઘણા બધા સેક્ટર છે, જે એનબીએફસી બી આપણે કહીએ છીએ. ફાઇનાન્સ સેક્ટરનું જે બી યાની કે નાણાકીય જેટલું બી આયોજન કરવામાં આવતું છે, એનબીએફસી હોય છે, આ બધી જ જગ્યાએ જરૂરિયાત પડતી હોય છે. એની સાથે સાથે બેન્કિંગ સેક્ટર છે, રાઈટ ને? બેન્કિંગ કોઈ બી સેક્ટરમાં જશો તો ત્યાં પહેલા તમે આપણે જ્યારે જન્મ થાય છે અથવા થોડા મોટા થઈએ છીએ, બેંકમાં અકાઉન્ટ ખોલાવવાની વાત આવે એટલે પહેલો જ ઓપ્શન એક આપણને શીખવા મળે ડેબિટ એન્ડ ક્રેડિટ, રાઈટ ને? તો બેન્કિંગ સેક્ટરમાં પણ બહુ જરૂરિયાત રહે છે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે આખી. મેન્યુફેક્ચરિંગ યાની કે રો મટીરિયલ એ લોકો લાવી અને કોઈ પણ ઉત્પાદન કરે છે. એક્ઝામ્પલ તરીકે અત્યારે મારા સામે જ છે એક નોટ છે, રાઈટ? હવે જે નોટ છે તો નોટ કે બુક્સ કે વોટ એવર જે બી છે એ મેન્યુફેક્ચરિંગ થાય છે, જ્યાંથી બને છે, તો એ કંપનીને પણ આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે. તમે એક મોબાઈલ લઈ લો તો બધાને એકાઉન્ટની જરૂર પડતી હોય છે, અને અકાઉન્ટ મેન્ટેન કરવા માટે ઘણા બધા સોફ્ટવેર માર્કેટમાં અવેલેબલ છે. બટ અકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ ટેલી કહેવાય છે, રાઈટ ને? પછી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે. એમાં પછી તમે હોલસેલર લઈ લો, ડીલર લઈ લો, રિટેલર લઈ લો, યાની કે એન્ડ કસ્ટમર સુધીની બી આપણે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જે આખી ચેનલ છે બધાને જરૂર પડતી હોય છે. આગળ આપણે વાત કરીએ ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો આઈટીની જે કંપનીઓ છે, કેપીયુ છે, બીપીયુ છે, આ બધા લોકેશન ઉપર બી અકાઉન્ટિંગ, કારણ કે દરેક કોઈ પણ પ્રકારની કંપની હશે, દરેક કંપનીની અંદર એક ડિપાર્ટમેન્ટ હોય ને હોય, અને એ એટલે અકાઉન્ટ, રાઈટ ને? અકાઉન્ટન્ટ ના હોય તો સેલેરી બી કદાચ ના થાય, રાઈટ ને? એટલે અકાઉન્ટ તો બહુ જ જરૂરી હોય છે, અને દરેક ડિપાર્ટમેન્ટ આ બધી વ્યવસ્થા કરી જ લેતું હોય છે. ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સની કંપનીઓ છે. એચઆર યાની કે હ્યુમન રિસોર્સ તરીકે બી તમે તમારું કેરિયર બનાવવા માંગો છો, ત્યાં પણ તમે કામ કરી શકો છો. અને મોસ્ટ ઓફ કંપનીની અંદર એચઆર ડિપાર્ટમેન્ટ હોય છે. સેલ્સ અને માર્કેટિંગ આ સેક્ટરમાં પણ હું બંને રીતે બોલી રહ્યો છું, જોબ અને બિઝનેસ, આ બધા જ લોકો ટેલી યુઝ કરે છે. તો વિચારી શકો છો આ લેવલે આપણા માટે કેટલી જોબની તકો રહેલી છે. અને લાસ્ટમાં સૌથી મોટો આંત્રપ્રન્યોરશિપ યાની કે બિઝનેસ. અગર તમે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો, તમારો બિઝનેસ છે, પોતાનો કંઈ બી કરવા માંગો છો, ત્યાં પણ ટેલીની જરૂર પડે ને પડે. ચલો અહીંયા સુધી બધાને જો ક્લિયર થઈ ગયું હોય તો મને રિપ્લાય તમારો આપી દો. હું જોઈ રહ્યો છું, મને બી ખ્યાલ આવે તો કેટલા લોકો શું વાત કરી રહ્યા છે. અહીંયા સુધી ક્લિયર છે બધાને? જો અહીંયા સુધી તમને ક્લિયર હોય તો મને યસ રિપ્લાય આપી દો. તો એવું નહીં કે મારી ખુશી માટે તમે યસ રિપ્લાય આપો છો, બટ જે વાત કરી છે જેના માટે બેઠા છીએ અત્યારે તમે તમારી 30 મિનિટ ઇમ્પોર્ટન્ટ લઈને તમે અહીંયા આવ્યા છો, રાઈટ ને? જે રીતે સ્પીકર એનો ટાઈમ લઈને આવતો હોય છે એ રીતે સામે બેસવા વાળો, જો તમે સામે બેઠા ના હોય તો હું બોલું કઈ રીતે, રાઈટ ને? તો મને બી વાત કરવાની કઈ મજા ના આવે. તો તમે અહીંયા બેઠા છો, તમારો ટાઈમ આપી રહ્યા છો, તો તમને આ બધી વસ્તુ ક્લિયર થઈ રહી હોય અત્યાર સુધીની તો મને યસ રિપ્લાય આપો. કમ્પ્યુટરમાં ડાઉનલોડ શ્યોર બતાવી દઈશ, બરોબર છે? ઓકે, યસ. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર છે હું માની લઉં છું, અને આજનો જે આપણો સેશન છે એના તરફ આપણે આગળ વધીએ છીએ, બરોબર છે? ચાલો, મેં તમને વાત કરી કે ટેલી જે તમે શીખવા જઈ રહ્યા છો અથવા શીખેલું છે, અને કઈ ઇન્ડસ્ટ્રીમાં ક્યાં ક્યાં જરૂર પડે છે, આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. આ જો તમને ખ્યાલ હશે ને તો ડેફિનેટલી તમે બહુ જબરજસ્ત રીતે તમારો ગ્રોથ લઈ શકો છો, કેરિયરમાં આગળ વધી શકો છો. કારણ કે જો તમારો ગોલ નહીં હોય ને તો ગોલ ગોળ ફરી જશો તમે. એટલે ગોલ ક્લિયરિટી હશે તો તમને બહુ જ મજા આવશે. આગળ વધીએ છીએ આપણે. હવે હું એક સ્ક્રીન શેર કરું છું જેની અંદર ફર્સ્ટ ચેપ્ટર થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં હું તમને પ્રયત્ન કરીશ કે અકાઉન્ટિંગ રિલેટેડ વાત થશે, અને આ બધી વસ્તુ આપણી એપ્રોક્સિમેટલી 3 થી 4 દિવસના સેશનમાં આપણે રન કરશું, આગળ વધશું, અને જેથી કરીને આ બધા ટોપિક તમારા કવર થઈ જાય. ચલો હું એ પાર્ટ 1 સ્ક્રીન શેર કરી રહ્યો છું. સ્ક્રીન તમને, જો મારી સ્ક્રીન તમને પ્રોપરલી દેખાઈ રહી હોય તો મને યસ કોમેન્ટ કરી દેજો, મેસેજ કરી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે ભાઈ
તમને દેખાઈ રહ્યું છે, તમે સમજી રહ્યા છો, અથવા નહીં તો ઘણી વાર એવું થઈ જાય હું એકલો એકલો બોલી જાઉં અને સેશન આખો કમ્પ્લીટ થઈ જાય. બિગિનિંગ થી સ્ટાર્ટ કરીએ છીએ. ચલો ક્લિયર છે ને? અહીંયા દેખાય છે ને તમને? જો તમને દેખાતું હોય તો યસ યસ. ઓકે ચાલો ટેલી એકાઉન્ટ પાર્ટ 1 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને આઈટી સેન્ટરનું આ કોર્સ છે, અમે રેકોર્ડ બી કરેલો છે. આઈટી સ્કિલ એપ્લિકેશન છે, એના ઉપર પણ તમને મળી જશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અકાઉન્ટિંગ ની પ્રાઇમરી ઇન્ફોર્મેશન. જો તમે બીબીએ અથવા કોમર્સ ને બધું કરેલું છે તો એ લોકોને તો ખ્યાલ આવી જ ગયો હશે, બટ જે લોકોને અકાઉન્ટિંગ સેક્ટરથી નથી અથવા આ વિશે ખબર નથી, હા હવે સોરી યાર, વચ્ચે જો મેં બ્રેક લઈ લીધી હતી. હું ફરીથી સ્ક્રીન શેર કરું છું. ઓકે, ટેકનોલોજી થી આપણે જોડાયેલા છીએ એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો રહેવાના છે. ઓકે, હવે તમને દેખાઈ રહ્યું છે? તમને સ્ક્રીન કમ્પ્લીટ દેખાઈ રહી હોય, વિડીયો કમ્પ્લીટ દેખાઈ રહ્યો હોય તો મને યસ રિપ્લાય આપજો. ઓકે, થેન્ક યુ. યસ, ઓકે, થેન્ક યુ. ચાલો તો આગળ સ્ટાર્ટ કરીએ છીએ. આજના સેશનમાં આપણે અકાઉન્ટ પાર્ટ 1 ની વાત કરશું. આપણે અકાઉન્ટની જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, ટેલી શીખતા પહેલા અકાઉન્ટને આટલું થોડું સમજવું આપણે જરૂરી છે. આ બધા ટોપિક એવા છે, તમને બધાને ખ્યાલ જ હશે. અકાઉન્ટની જે લખવાની પદ્ધતિ છે, તો લખવાની જે પદ્ધતિ છે એ આ રીતે યુઝ થાય છે. અને એમાં પહેલી જે તમને કહીએ છીએ બાર્ટર સિસ્ટમ આપણે કહીએ છીએ, એની જે સાટા પદ્ધતિ છે, જે પૈસાની જે લેવડ દેવડ હતી, તો પહેલા સાટાની અંદર સિસ્ટમ હતી. માની લો કે કોઈ ખેડૂત છે અને ખેડૂત અને એક પંચાલનું કામ કરે છે, યાની કે એના હળનું ને બધું કામ કરવું છે, તો એ બંનેનું લેવડ દેવડ થઈ જતી હતી. એનું જે હળનું કામ કરાવવું છે અને એની સામે પેલાને અનાજની જરૂર છે, તો આવી આપણી સાટા સિસ્ટમ ચાલતી હતી. તો એમાં એટલું બધું અકાઉન્ટિંગની રિક્વાયરમેન્ટ નહોતી રહેતી, રાઈટ? સાટા પદ્ધતિમાં આપણે બધાને ખ્યાલ જ છે, આ બધું આપણે ભણી ચુક્યા છીએ. આ બધી ઇન્ફોર્મેશન આપણને ખ્યાલ જ હોવી જોઈએ. પછી વધારે ટ્રાન્ઝેક્શન ધીમે ધીમે પછી કેવું થયું, ટ્રાન્ઝેક્શન લોકોના વધવા માંડ્યા, રાઈટ ને? વ્યવહાર વધવા માંડ્યા, એના કારણે પછી ટેક્સેશન આયા, બરોબર છે? આવક અને ધંધામાં ખર્ચ ને એ બધું હોય તો એ માટે બી ખાસ કરીને આ બધી જરૂર પડતી હોય છે. તો બિઝનેસ છે, તો બિઝનેસની અંદર આ બધી વસ્તુઓ તો ડેફિનેટલી તમને ખ્યાલ જ છે કે અગર કોઈ કંપની એક છે અને કંપનીનું કામકાજ ચાલી રહ્યું છે, તો કંપનીની અંદર તમે જોશો તો એના અંદર ટ્રાન્ઝેક્શન માત્ર એક જ નથી હોતા, એના અંદર બહુ બધા ટ્રાન્ઝેક્શન હોય. ઓકે, તો એની અંદર બી પણ એકાઉન્ટ્સ ને બધું રાખવું પડતું હોય છે. અકાઉન્ટની આ લેવડ દેવડ સિસ્ટમ છે, પદ્ધતિ છે, તો એમાં આપણને ખ્યાલ છે કે ભાઈ લેવડ દેવડમાં શું હોય. તો લેવડ દેવડની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે અને એના પછી જે નોંધ કરવાની આવે છે, તો એ વખતે આપણે આ પદ્ધતિના યુઝ કરતા હોય છે. કેટલી પદ્ધતિ હોય છે એ બી ખ્યાલ છે. હવે ભાઈ નામું કોઈ કંપની લખે છે, એકાઉન્ટ લખે છે, તો એનાથી ફાયદા પણ જરૂરી છે, કારણ કે બેનિફિટ વગર કોઈ એકાઉન્ટ લખાવાનું નથી, રાઈટ ને? તો તમે જોશો તો બિઝનેસની અંદર ઘણા બધા ફ્રોડ થતા હોય છે, ગોટાળા થતા હોય છે, છેતરપિંડી થતી હોય છે. તમને તમે જ્યાંથી બી છો તમારા આજુબાજુના એરિયામાં તમે ચેક કરી જુઓ, ત્યાં કે ભાઈ અમારા મહેતા હતા એ આટલામાં કરીને ગયા. ઓકે, આ મહેતો હતો, ઓરિજિનલમાં આ બધા લોકો ઘણા બધા ગોટાળા કરી દેતા હોય છે. તો એ આનાથી કંટ્રોલ આવતા હોય છે. ગવર્મેન્ટના ટેક્સેશનનું કામકાજ હોય તો એના માટે બી આપણે વાત કરીએ એ પ્રમાણે જરૂર પડતી હોય છે.
અગર બિઝનેસ છે એનું કમ્પેરિઝન આપણે કરવું છે તો પણ રિપોર્ટ્સ બધા તૈયાર કરવા છે તો આનાથી ફાયદો થતો હોય છે. બિઝનેસને એક્ઝેક્ટ આપણે અંદાજ લઈ શકીએ છીએ કે એક્ઝેક્ટલી બિઝનેસ ક્યાં ચાલી રહ્યો છે એનું એક્ઝેક્ટ. બહારથી આપણને એવું લાગે કે ધંધો ઓહો બહુ મોટા પાયે ચાલે છે, સારી આવક છે, બધું ચાલે છે, બટ અંદરનું રિયલ અકાઉન્ટ જોઈએ ને ત્યારે ખબર પડે કે એકચ્યુઅલમાં બિઝનેસ છે તો પ્રોફિટ કરી રહ્યો છે, લોસ પર જઈ રહ્યો છે, કંપનીની લાયબિલિટીઝ કેટલી વધી રહી છે. તો એ કંપનીના ઓનરને આ બધું ધ્યાનમાં રાખવું જરૂરી હોય છે. અને મોસ્ટ ઓફ બિઝનેસમેન અકાઉન્ટ લખે છે અથવા લખવરાવે છે તો એ ડરીને કરાવરાવે છે. ભાઈ સરકારમાં કેટલું બતાવવાનું છે એટલા માટે કરાવી દો, આઈટીઆર ભર દો, જીએસટીઆર ભર દો એટલા માટે. પણ બિઝનેસના ગ્રોથ કરવા માટે કરીને જો એકાઉન્ટ લખતા હોય ને તો બહુ ઓછા લોકો હોય છે. અને આ જે પ્રોપર નથી કરતા એના કારણે આપણે જે બિઝનેસમેન છે એ આગળ વધી શકતા નથી. રાઈટ ને? તો એક આ બી વસ્તુ છે, અકાઉન્ટ કરાવે તો એનાથી એક્ઝેક્ટ એમનો બિઝનેસ ક્યાં ચાલી રહ્યો છે એની એક્ઝેક્ટ એમની સિચ્યુએશન જોવી હોય ને તો અકાઉન્ટ લખાવવું જ પડે અથવા લખવું જ પડે તો જ એમના બિઝનેસને સમજી શકે છે, અધરવાઇઝ નથી સમજી શકતા. પછી બાહ્ય લોકો એટલે જે આપણે ઇન્વેસ્ટરની યા બીજા લોકોની વાત કરી તો એમના માટે પણ અકાઉન્ટ જરૂરી છે. કંપની, બેંક યા કોઈ પણ એમને લોન આપશે તો પણ ક્યારે આપશે? જ્યારે એમના પાસે બિઝનેસના રિલેટેડ કઈ હશે તો. રાઈટ ને? તો આ વસ્તુ આપણે જોઈએ છે તો તમને આ બેનિફિટ છે. નામું રાખવા માટેની અમુક પદ્ધતિઓ છે. તો કઈ પદ્ધતિ છે? તો એક તો દેશી નામા પદ્ધતિ ચાલે છે અને બીજી જે એક છે એ એક નોંધીનામા પદ્ધતિ છે અને દ્વિનોંધીનામા પદ્ધતિ છે, યાની કે ડબલ એન્ટ્રી સિસ્ટમ આપણે કહીએ છીએ. એના ઉપર આપણે ભણવાના છીએ. તો આ અકાઉન્ટ આખું લખાય છે. મેં તમને એ પણ કીધું છે કે તમે લાસ્ટ સુધી જો બનેલા રહો છો તો આજે હું તમને એવા શોર્ટકટ ટ્રિક્સ ને બધું બતાવવાનું છે કે એટલા સ્ટેપની અંદર તમે એટલું ક્લિયર કરી લેશો, અકાઉન્ટ તમે આરામથી સરસ રીતે મેન્ટેન કરી શકો છો એવી વસ્તુ છે. તો અકાઉન્ટ છે એ 6 સ્ટેપની આખી સાયકલ હોય છે. એ 6 સ્ટેપમાં ફરે તો અકાઉન્ટ આખું ક્લિયર થઈ જાય. તેમાં શું હોય તો કોઈ પણ વ્યવહાર હોય ને તો એ વ્યવહારની જર્નલ યાની કે આમનોંધ થતી હોય છે. પછી એનું લેઝર પોસ્ટિંગ થાય, એના પછી એનું કાચું સરવૈયું બને યાની કે ટ્રાયલ બેલેન્સ હોય, પછી પ્રોફિટ એન્ડ લોસ આવે યાની કે નફા નુકસાન છે એ થતું હોય અને પછી બેલેન્સ શીટ આવતી હોય. આટલી વસ્તુઓ થતી હોય છે. આટલા પ્રમાણે કરે તો આટલું જો તમને સમજાયું હોય તો ક્લિયર છે. અથવા તો હું તમને કહું ભાઈ અકાઉન્ટ લખવું હોય તો એની પદ્ધતિ કેટલી છે, તો એકાઉન્ટ લખવા માટે પદ્ધતિ તો ઠીક છે પણ એના વે છે, રસ્તા છે. એકાઉન્ટ લખવા માટે બે રસ્તા છે. એક તો મેન્યુઅલ યાની કે ચોપડાના અંદર લખો અથવા બીજો રસ્તો છે અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં લખો. તો અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં તમારે લખવું છે તો આજે હું તમને એવા 4 વર્ડ બતાવવાનો છું. 4 વર્ડ જો તમે તૈયાર કરી લો છો ઓકે તો તમે એકાઉન્ટ યાની કે ટેલીની અંદર બહુ જબરજસ્ત રીતે કામ કરી શકો છો. તમને એકાઉન્ટ શીખતા યાની કે ટેલી શીખતા તમને કોઈ નહીં રોકી શકે. આ 100% હું તમને કહી દઉં છું. આ 4 વર્ડ હું તમને કહી રહ્યો છું એ તમે ધ્યાનથી સમજી શકો છો. ચાહે તમે આર્ટ્સ કરેલું છે, કોમર્સ કરેલું છે, સાયન્સ કરેલું છે, 10th કરેલું છે, શું ભણેલા છો એનાથી મતલબ નથી. આ 4 વર્ડ હું તમને બતાવું છું અને એમાં પહેલો જ વર્ડ છે વ્યવહાર યાની કે ટ્રાન્ઝેક્શન. આ ટ્રાન્ઝેક્શન વિશે જો તમને ખ્યાલ આવી જશે તો સમજી લો કે 25% કામ તમારું પૂરું. અગર એના પછી બીજો ઓપ્શન છે આમનોંધ, રાઈટ, યાની કે જર્નલ જે કહીએ છીએ આપણે એ વસ્તુ છે. અને ત્રીજા નંબર ઉપર છે ખાતાવાહી યાની કે લેઝર એન્ડ ગ્રુપ, તમે સમજી લો. અને ચોથા નંબર ઉપર છે એ વાઉચર એન્ટ્રી. અગર આ 4 વસ્તુ તમે કરી લો છો તો મેં આગળ તમને બતાવ્યું પ્રમાણે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ, રાઈટ ને, તો એ આ બધા જ રિપોર્ટ તમે આરામથી ફટાફટ ટેલી, બાકીનું કામ બધું ટેલીનું છે. આ ટેલી તમને કરી દે છે, ટેલી બધું કરી આપે છે આપણને. તો અહીંયા સુધી મેં તમને મારી વાત છે અહીંયા સુધી શેર કરી છે અને અહીંયા સુધી તમે જોઈ હશે અને અહીંયા સુધી આપણે બધી વાત કરી લીધી છે. તો આજનો આપણો જે સેશન હતો એ સેશન રાખવાનું મેઇન રીઝન એ હતું કે ભાઈ અકાઉન્ટ શું છે, એમાં શું જોબ ઓપોર્ચ્યુનિટી રહેલી છે, એકાઉન્ટ શીખવાથી તમને શું શું ફાયદા થઈ શકે છે. તો આ બધી નોર્મલી આપણે બધા સાથે અત્યારે આ ડિસ્કસ કરવાની હતી. તો એ જે મારી વાત છે મેં તમારા સામે પ્રેઝન્ટ કરી લીધી છે અને હવે હું તમને ચાન્સ આપું છું. આપણી પાસે 5 મિનિટ છે અને 5 મિનિટની અંદર તમે તમારા જે ટોપિક છે, તમારા પ્રશ્નો છે, કોઈ ક્વેશ્ચન છે તો મને શેર કરી શકો છો. યા તો ચેટ બોક્સ તમારા માટે ઓપન છે અને બીજા ઓપ્શન ઉપર તમારું હેન્ડ રેઝ કરતો તો હું તમને માઇક ઓપન કરવાની પરમિશન આપી દઉં. તો એ રીતે બી આપણે વાત કરી શકીએ છીએ. બરોબર છે? તો ફટાફટ 5 મિનિટ હું ટાઈમ આપીશ તમને. 5 મિનિટની અંદર પછી મારે ઓફિસ પાછું જવાનું છે. એટલે તમે ફટાફટ તમારા જે ક્વેશ્ચન છે એ મને લખી શકો છો. અહીંયા સુધી આજનું જે સેશન છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
બરોબર છે. 3 થી 4 દિવસની અંદર આપણે ટેલીને અકાઉન્ટને સમજવાના છીએ, શીખવાના છીએ. આ બધું કોન્સ્ટન્ટ આપણે કરવાના છીએ. તમારો કોઈ ક્વેશ્ચન્સ હોય તો કરી શકો છો, અને તમારો ક્વેશ્ચન્સ ના હોય તો પછી છેલ્લે તો મારે પૂછવાનું આવશે. ઓકે, તો હેન્ડ રેઝ કર દો. તો તમારું, જો તમે હાથ ઉપર કરશો તો મને ખ્યાલ આવશે. તમને ત્યાં હેન્ડ રેઝ નો ઓપ્શન અવેલેબલ જ છે, હેન્ડ રેઝ કરી શકો છો. ટાઈમ કેટલો છે? હેન્ડ રેઝ એટલે તમને ત્યાં નીચે એક ઓપ્શન આવે છે, ત્યાં હાથ ઉપર કરશો ને તો મને ખ્યાલ આવી જશે. તો વધારે મજા આવશે. બાકી બધાના કોમેન્ટમાં તો ક્વેશ્ચનો સરસ આવી રહ્યા છે. હેન્ડ રેઝ એટલે અહીંયાથી હું તમને આપી શકું છું. અનમ્યુટ કરીને ઓપ્શન આવ્યો હશે યાશિક. અનમ્યુટ કરીને મતલબ તમે તમારું ખોલી શકો છો માઇક. ઓકે, ચલો. તમે અહીંયા ક્વેશ્ચન એવો કર્યો, સર મિનિમમ કોર્સનો ટાઈમ કેટલો છે આઈટી સેન્ટરમાં કરવામાં? ઓકે, કોર્સ કરવાનો ટાઈમ કેટલો છે, રાઈટ ને? ઓકે, આઈટી સેન્ટરમાં તો કોર્સ ચાલે જ છે, અને બંને સેન્ટર ઉપર અવેલેબલ છે. પાલનપુર સેન્ટરમાં જશો તો પણ અવેલેબલ છે, અને ડીસા સેન્ટર ઉપર તમે જશો તો પણ તમને મળી જશે. અને આ ટેલીના જે અમારા કોર્સિસ ચાલે છે, તો એમાં અમારું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ચાલે છે. પણ અમારા જે સ્પેશિયલી પ્રોગ્રામ છે, જોબ રિલેટેડ જે કોર્સ આવે છે, આસીન બોલી શકો છો તમે? હા સર. હા, બોલો, શું કહેતા હતા? કહો. અચ્છા સર, મારે એ જાણવું છે કે આપણે ટેલી કરીએ તો પછી ટેલી કરીએ એટલે આપણે એકાઉન્ટ મતલબ એકાઉન્ટ રિલેટેડ જોબ મેળવી શકીએ, બરાબર? તો પછી જે લોકો આજે એકાઉન્ટ માટે એમની ફિલ્ડમાં જે આગળ મતલબ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, સીએ વગેરે કરે છે, મતલબ એ લોકો આપણાથી કઈ રીતે અલગ પડી શકે? આપણે એમનાથી કઈ રીતે અલગ પડીએ? એટલે કઈ રીતે અલગ પડવું છે, એટલે કઈ રીતે અલગ પડવાની વાત કરો? ટેલીમાં એકાઉન્ટિંગ માટે જેમ કે, હા, એટલે એ લોકો એવું કઈ રીતે હાઈ લેવલનું મતલબ સ્ટડી કરે છે? કારણ કે બેઝિક ક્રાઇટેરિયા તો ટેલી એકાઉન્ટિંગ નો જ છે ને? હા, બેઝ તો અકાઉન્ટ થી સ્ટાર્ટ થાય છે. ઓકે. હા, બેઝિક તો અકાઉન્ટિંગ જ છે. મેં તમને પહેલા સ્ટાર્ટિંગમાં વાત કરી હતી યાશિન, કે અકાઉન્ટ એક સબ્જેક્ટ જ છે, રાઈટ ને? અને અકાઉન્ટનો જે બરાબર. સબ્જેક્ટ છે, એના બેઝ ઉપર પછી સોફ્ટવેર છે. પણ અકાઉન્ટિંગમાં એટલું જબરદસ્ત કામ છે, તો ટેલી માટે યુઝ થાય છે. તો દરેકના લેવલ ઉપર દરેકની પોસ્ટ હોય છે. જે રીતે તમે કોઈ બીકોમ કરેલું વ્યક્તિ છે, એમકોમ કરેલું છે, એલએલબી કરેલું છે, કોઈ સીએ કરેલું છે, તો દરેકના રાઇટ્સ હોય છે, દરેકની પાસે પરમિશન હોય છે. દરેકનો, જે રીતે કે સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એની એક્ઝામ આપવી પડે, એને તૈયાર થવું પડે. તો ગવર્મેન્ટ એને અમુક ઓથોરિટી આપે છે, અમુક પાવર આપે છે, જેથી કરીને અમુક કામ કરી શકે. જે રીતે કે ઓડિટિંગના કામ છે, આઈટીઆર ને સબમિટ થતું હોય છે, એનું વેરિફિકેશનનું કામ સીએ જ કરી શકે છે, રાઈટ ને? તો એ માટે રાઈટ. અલગ અલગ પોસ્ટ હોય છે. બટ એકાઉન્ટ શીખ્યા પછી, અથવા તો એકાઉન્ટિંગ ટેલી સોફ્ટવેરનું તમારી પાસે નોલેજ છે, તો તમે એકાઉન્ટિંગનું કામ કરી શકો છો. હવે તમે કેટલું ભણેલા છો એના ઉપર આધાર છે. અગર મેં 10 ભણેલો છું, 12 ભણેલો છું, બીકોમ કરેલું છે, 12th કરેલું છે, કંઈ પણ ભણેલું છે, બટ મને ટેલી આવડતું હશે તો જ કોઈ કંપની મને જોબ પર રાખશે. અકાઉન્ટિંગનું કોઈ કામ છે તો મને ટેલી હશે તો જ કામ કરી શકો, અધરવાઇઝ ના કરી શકો. અમે મારા રીતે આન્સર આપવાનો પ્રયત્ન કર્યો છે. જો બાકી કઈ પૂછવું હોય તો પૂછી શકો છો તમે. ના ના, સંતોષ છે. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? હા, બીજું આપણે વાત એ થતી હતી, આઈટી સેન્ટરમાં તમે કોર્સ કરવા માંગો છો, તો આઈટી સેન્ટરમાં એક વસ્તુ ફિક્સ જ છે કે અમારા જો કેરિયર કોર્સ કરવો હોય તમારે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો, તો અમારી એન્ટ્રન્સ એક્ઝામ ચાલે છે.
અને એ એન્ટ્રન્સ એક્ઝામ જે વ્યક્તિ પાસ કરે છે એના પછી જ અમે એડમિશન આપીએ છીએ, ડાયરેક્ટ એડમિશન નથી હોતું. કારણ કે કોર્સ કમ્પ્લીટ કર્યા પછી તમને જોબનો સપોર્ટ જોઈતો હોય, તમારે ફ્યુચરમાં કંઈક આગળ જવું છે, કંઈ બી જોઈને સપોર્ટ જોતા હોય તો અમે જેથી કરીને તમને પ્રોપર આપી શકીએ એ માટે કરીને હોય છે. તો જે મિત્રો આ કોર્સમાં અથવા વિશે સમજવા માંગતા હોય, એન્ટ્રન્સ એક્ઝામ આપવા માંગતા હોય, તો જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને અત્યારે જે નંબરથી મેસેજ આવે છે ત્યાં તમે લખી શકો છો કે અમને એન્ટ્રન્સ એક્ઝામની લિંક આપો. ત્યાં તમે ક્લિક કરશો તમને લિંક મળી જશે. ટેલિગ્રામમાં કામ કરવા માટે સર ટેલીનો કોર્સ કરવો જ જોઈએ? હા ભાઈ, આવડી જાય ટેલી પ્રાઇમ. તમે સરસ રીતે શીખશો તો ડેફિનેટલી કરી શકાય છે. ટેલી શીખવા કેવા પ્રકારની જોબ મળી છે અને કેટલો પગાર હોય છે, ડેફિનેટલી આના વિશે બી આપણે વાત કરશું. તો જનરલ એન્ટ્રી કઈ જગ્યાએ યુઝ કરવાની અને ક્યારે કરવાની? ઓકે, આપણે ટ્રાન્ઝેક્શનનું પણ ડેમો લેવાના છીએ એટલે આ વસ્તુ આપણે કવર કરી દઈશું. સર આર્ટ્સ કરેલું છે અને ટેલી કરો તો બેંકમાં જોબ મળે? જો આર્ટ્સ કર્યું છે, કોમર્સ કર્યું છે, એકાઉન્ટ ને ટેલી ને કઈ લેવા દેવા નથી. તમે એકાઉન્ટિંગ પણ તમારી પાસે નોલેજ હશે તો કોઈ પણ જગ્યાએ તમને કામ આવશે. ટુમોરો टाइम सर 3 વાગ્યાનો ટાઈમ રહેશે सर. मेरे अकाउंट आता है जीएसटी का नॉलेज भी है लेकिन काम जीएसटी पोर्टल पे टीसीएस का भी नॉलेज है, काम नहीं किया है. स्किल बाय नॉलेज. हाँ सर, एक બીજો ક્વેશ્ચન છે, બોલો યાસીન. હા ડેફિનેટલી આપણા અંદર સ્કિલ હોય, આવડત હોય તો આપણે ડેફિનેટલી એના સાથે કરી શકીએ છીએ. અહીંયા મારી લિમિટ બી પૂરી થાય છે. 5ની જગ્યાએ 7 મિનિટ આપણે ડિસ્કસ કરી લીધી. બાકીના ક્વેશ્ચન સાથે આપણે આવતીકાલે મળશું. અહીંયા સુધી તમે બધા જોડાયેલા રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતીકાલે બીજા સેશનની અંદર અને બાકી બધી વાત કરશું. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો જે નંબરથી તમને મેસેજ આવેલો છે એ નંબર ઉપર અત્યારે ક્વેશ્ચન્સ કરી શકો છો. તમે ત્યાં ક્વેશ્ચન કરી શકો છો, બરોબર છે? અને બાકી આપણે આવતીકાલે મળીએ છીએ.